ઝવેરચંદ કાલિદાસ મેઘાણીને પ્રશ્ન કરેલો કે મેઘાણી, તમે ગામડે ગામડે જઈને જે વાર્તાઓ લખી, દુહા લખ્યા, આમાં તમને મળ્યું હું? એટલે ચોટીલાના વાણીએ બહુ સારી વાત કરી. મેં વીરતાની વાતો, દાતારીની વાતો એટલા માટે લખી કે જે માણસ આ પુસ્તકના વાચન કરશે એ માણસ કોઈ દી હળવું કામ નહીં કરે ભાઈ. ઊંચા કુળનો આદમી હન કરે ને નીચું કામ, ગટપટી જોટે ગામ કોઈ દી ખાતર પાડે નહીં ખીમડાવો. હમણાં જે દુહો સંભળાયો, કાઠી કોઈ ઉજ્જવળ કર્યું અને વધારણ હોય વાના, તન સંભાળે સુખ ઉપજે આ તો દખ ભજન દાના હો. આયા એવા માણસો છે, સલાળા દાન બાપુનો પંજો પડી ગયો છે અને અવળું નાખે તો હવળું જ પડે છે ભાઈ. કૃપાનો વરસાદ જે વરસી ગયો છે હો. ઠાકર કરી ઠીક, બાકી બીજી બધી વાતો ભાઈ ઘણી બધી અહીંથી વાતો થઈ જાય. પણ મને યાદ આવે ભાણ બાપુના દીકરા ભગુ બાપુ, આ બધા પીઠારું બેઠા છે, એમને સમજણ પડી મારી એક નાની વાત કરવી છે. ક્યાં સુધી ગડડું ફોડડું ભાઈ. ભાણ બાપુના દીકરા ભગુ બાપુ, અને એમનું હક પણ અમરેલી તાબાનું પંખીના માળા રૂપું ખડ ખંભાળિયા ગામ છે ભાઈ. ફેદરા દાદલના દીકરી મોઘીબાઈ રે ભગુ બાપુનું હક પણ કરેલું. અને સાહેબ, મૂસું મરડતા મહીપતિ જેના ગજા હતા ગંભીર, સુબળ એના શરીર એકડી મહાણે ભેળા મેકરણા. ગીતા ગાયને જ્ઞાન સમજાવતો એ કાનુડાએ કેવી કરી, સામળિયાના શરીર એકડી મહાણે ભેળા મેકરણા. ટૂંકમાં વાત કરું, ભગુ બાપુનું જયારે અવસાન થયું, 1 દી 2 દી 3 દી કાઠિયાવાડના કાઠી દરબારું ખરખરે આવે છે હો. અને અઠવાડિયું 15 દી થઈ ગયા ભાઈ. ફેદરા દાદલ ખંભે ફાળિયું નાખી અને ઝાડવાને રોવરાવતો સલાળાના પાદરમાં જયારે ભૂલો પડ્યો ભાઈ હો. અને આ બાજુ દાયરામાં ખબર પડી ભાણ બાપુને કે ખડ ખંભાળિયાથી ફેદરા દાદલ આવ્યા છે હો. પણ ત્યાં તો ગડગડતી ડોટ મેલ્યો, બધ ભરી અને ફેદરા દાદલને બધ ભરી અને ખોબા આહુડે રહ્યા છે. અને બાપુ વાત કરે છે, ફેદરા દાદલ ખાવાનું હતું થઈ ગયું બાપ, એમાં આહુડા પાડવાના હોય નહીં, આ તો કુદરતના હાથમાં છે, મારું તારું ન હાલે બાપ. ટૂંકમાં વાત કરું, ખરખરો કરી ફેદરા દાદલ તો નીકળી ગયા. 6 મહિના પછી ભાણ બાપુ ખડ ખંભાળિયા જાય છે હો. અને વાત કરે છે, દાદલ ખાવાનું હતું બધું થઈ ગયું, પણ હવે મોઘીબાનો આપણે બીજે ગળ ખાવો છે હો. જો તું હા પાડ તો બીજે ગળ ખાવો છે. અને બાપુ તેથી રણબંકા રાઠોડો શિર કટે અને ધડ લડે અને રાખે રાઠોડની શાન. મરદ રાજસ્થાનમાં જન્મે તાબુજી રાઠોડ. દાદલની દીકરીએ પડકારો કરીને કીધું, તું બાપુ મામા બીજે ગળ ખાવાની વાત કરે છે, એમને કહી દેજો કે ચૂંદડી એક જ વખત ઓઢવાની હોય, બોલ્યા પછી કઈ બીજું બોલવાનું હોય ને, મારા હાથમાં કોઈ હળવી વાત ન આવે હો. બાપુ આ સત્ય ઘટના. એ મોઘીબા સલાળા જઈ ભાણ બાપુની જ્યાં સમાધિ, ભગુ બાપુની જ્યાં સમાધિ હતી ત્યાં બેહી માળા ભેરવી અને પોતે જીવન કાઢી નાખ્યું હતું ને, એટલા માટે કવિએ દુહો કીધો કે દાદલ હુદી ધીડી અને તે તો બહુ કરી બાઈ, સલાળા વીન ચૂંદડી તે તો ઓઢી નહીં મોઘી આઈ. આવી એક વાતો નહીં અનેક વાતો, નૃત્ય કે ધર્મની અહીંયા પાણે પાણે છે વાત. સત સુરાઓ નિપજાવતી આ ધરતીની અમીરાત. પણ સમયને મર્યાદામાં બધું બોલવાનું હોય. કારણ કે જે માણસે આની એલર્જી રાખી ને, એલર્જી, એ માણસ જ પલા કાપે. તમે નક્કી કરી લેજો. વારો આવી જાય સ્લેપ મારી દેવા વાળા કોઈ પલા ન કાપે, નક્કી કરી લેજો આમાં. પણ સમયને માન આપવાનું હોય. સમય સમય બલવાન છે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષને વહી બાણ. પણ મરદ માણાની ખાંભી આવી અને કવિએ પણ પ્રશ્ન કર્યા છે, બાપ પાદરમાં ખોડાવાનું કારણ તો કે આ 2 કડી ગાય અને પછી રણજીતભાઈને વિનંતી કરું, આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે, તારા રૂપિયા કેરી વાત.
વાળીઓ કે છે હાલો હવે પૂછમાં કવિ કરવા દે વિસરા હવે પૂછમાં કવિ કરવા દે વિસરામ રે મને કરવા દે વિસરા માથાના સિંદૂર ભોગાણા તેના રંગે હાજ રંગાણા માથાના સિંદૂર ભોગાણા તેના રંગે હાજ રંગાણા રાતે કરી અને ખડગો હવે રાજે સિંહાના ભોજના ભવાનીનો ભોજક થયો હા બોલજા આની ગરમ હાલ તો આવે ભેળા ગાળ હોતરા લાવે આની ગરમ હાલ તો આવે ભેળા ગાળ હોતરા લાવે જાણ્યું ગલીન જાનૈયાનો ટાટ ભોજાનો ભોજો ગાળો ભોપાનો જરામો વાળો ભોજારો ભોજો ગાળો ભોપાનો જરામો વાળો આ ડાયરો હા આ વાળા હાથે લીલો મેદો ચાલ્યો હાથે શમશેર ભરનાગી લાગે વો